જે રીતે જન્મંગલ સ્તોત્રનો મહિમા છે એમ એક આપણા સંપ્રદાયમાં છે શ્રી અવચારતાર સ્તોત્ર, અર્ચા અવતાર સ્તોત્ર, જેની અંદર ભગવાનના ઐશ્વર્યનું, સામર્થ્યનું, એમની કરુણાનું વર્ણન કરવામાં આવ્યું છે. જન્મંગલ નામાવલી સતાનંદ સ્વામીએ લખી છે અને અર્ચાવતાર સ્તોત્ર સ્વયં યોગીરાજ મહાસમર્થ એવા ગોપાળાનંદ સ્વામીએ લખેલું છે. એનો મહિમા તો આજે સાંભળશો તો તમને ખ્યાલ આવશે. આજે આપણે સમજવું છે આ પ્રસંગ દ્વારા કે આનો શું મહિમા છે, કઈ રીતે પાઠ કરાય, કેટલા પાઠ કરાય, કેવી રીતે પાઠ કરાય, એ બધી જ બહુ છણાવટ અને ઝીણવટ સાથે વાત કરવી છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ સંપ્રદાયમાં જેને મહારાજે સર્વોચ્ચ સ્થાન આપેલું છે, મહારાજ આખા સંપ્રદાયની જવાબદારી જેને આપેલી છે અને અદ્યપી પર્યંત જ વહન કરે છે એવા યોગીરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આ સ્તોત્ર લખેલું છે અને મહારાજને સંભળાવેલું છે અને એ સાંભળી અને મહારાજ બહુ પ્રસન્ન થયા છે. મહારાજનો રાજીપો આ સ્તોત્ર ઉપર બહુ છે, માટે આનો મહિમા છે. એક તો ભગવાનની આજ્ઞાથી લખ્યું છે અને બીજું ભગવાને સ્વયં પોતે સાંભળી અને નક્કી કરેલું છે. સ્વયં ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે જે ભગવાનનો ભક્ત દરરોજ પૂજા કર્યા બાદ બે હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે, ડેઈલી માત્ર એક પાઠ કરે, અથવા તો સ્વામી બીજું ઓપ્શન આપ જ્યારે ધ્યાનથી સાંભળજો, વડતાલ તમે જતા હો, પૂનમ ભરવા જતા હો તો પૂર્ણિમાના દિવસે એક પાઠ આ ગોપાળાનંદ સ્વામી દ્વારા રચાયેલું અર્ચાવતાર સ્તોત્રનો કરે તો સ્વામી આશીર્વાદ આપે છે એના સર્વ મનોરથ પૂર્ણ થઈ જાય અને નવધા ભક્તિની પુષ્ટિ થાય છે. આટલું એમાં એડવાન્સ, આ બોનસ. ચતુર્સિદ્ધિ તો પ્રાપ્ત થાય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, એ મુક્તિ તો પ્રાપ્ત થાય, પણ ભગવાનની નવધા ભક્તિ આ અર્ચાવતાર સ્તોત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. આ લોકોને પરલોક બંનેમાં સુખની ફળ આપનારું આ સ્તોત્ર છે, અક્ષય ફળ આપનારું છે અને મહારાજે એને માન્ય કરેલું છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કોઈને જીવનમાં વધારે મુશ્કેલી હોય, વધારે તકલીફ હોય અને પૂર્ણ શ્રદ્ધા સાથે દરરોજ 11 પાઠ કરવામાં આવે તો ઋણ હોય, ઋણ એટલે શું? દેવું. કોઈ અજાણતા કે પૂર્વના કર્મના અનુસારે કોઈ દેવું થઈ ગયું હોય, દુઃખ હોય, દારિદ્ર્ય હોય, રોગ હોય, શોક, ભય, શત્રુ, બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ અને ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યા અને સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થની સિદ્ધિ આ સ્તોત્ર દ્વારા થાય છે. ત્યાગી, ગ્રહસ્થ, બાઈ, ભાઈ સૌ આ પાઠ કરી શકે છે. તો આટલો મોટો મહિમા છે આ અર્ચાવતાર સ્તોત્રનો. પ્રશ્ન નંબર 2 કે આ સ્તોત્રના પાઠમાં કયા કયા મુદ્દાઓ, કયા કયા નિયમો પાળવા? તો જન્મંગલ માટે બતાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન, ત્યારબાદ કોઈ એકટાણા કરતા હોય અથવા તો કોઈ ફલાહાર કરતા હોય, પણ અર્ચાવતાર સ્તોત્ર માટે એવી કોઈ વિશેષ વિધિ બતાવવામાં આવી નથી. પછી કોઈને વિશેષ ભાવ જાગે અને જો કરે તો એમાં ખોટું નથી. એ વિશેષ રાજીપાનું સાધન છે, કારણ કે આ જીવને સૌથી વધારેમાં વધારે વહાલો શું છે? દેહ. શરીર કરતાં મને કે તમને કાંઈ વિશેષ હજી વાલું થયું નથી. એ શરીરને દમને કરી, એ શરીરનું દમન કરી અને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે એનો અર્થ એમ છે કે પ્રભુ, હું મારું જે સૌથી વધારેમાં વધારે વાલું છે એ તમને અર્પણ કરું છું. આ દેહ છે પ્રભુ એ તમારે માટે છે અને કદાચ તમને રાજી કરવાને માટે મારે કંઈક તપ કરવું પડે, મારે થોડું તપવું પડે, એટલે કે મારે થોડુંક સહન કરવું પડે. એ સહન કરવા માટે પ્રભુ હું તૈયાર છું, પણ
આપ મારી પ્રાર્થના, આપ મારું ભજન અવશ્ય સ્વીકારો. અને તપની પ્રણાલિકા આજકાલની નહીં, એ યુગોયુગ પૂર્વેથી ચાલતી આવી છે. અને મને કહેતા અતિશયોક્તિ નહીં લાગે કે દેવતાઓએ જેટલું તપ કર્યું નથી એથી વધારે અસુરોએ કરેલું છે. શું કહો? હિરણ્યકશ્યપ લઈ લો, હિરણાક્ષ લઈ લો, કંસ લો, આ બધા જ એવા છે. આ બધા જ એવા છે કે એમણે તપશ્ચર્યા કરી, પોતાના દેહનું દમન કરીને ભગવાનની પાસેથી વરદાન માગેલા છે. માટે તપ થાય તો કરી શકો, કદાચ તપ ન થાય તો એમને પણ અર્ચાવતાર સ્તોત્રના પાઠ થઈ શકે છે. જન્મંગલનું જે રીતના પુરસ્ચરણનો વિધિ છે એમ પુરસ્ચરણનો વિધિ અહીંયા બતાવવામાં આવ્યો નથી. એવા જરા બહુ સ્પષ્ટ કરું, પછી કોઈ પોતાની રીતે કદાચ રજૂ કરતા હોય તો કદાચ એનો ભાવ હોઈ શકે, પણ શાસ્ત્રમાં આમના પુરસ્ચરણ માટેનો કોઈ વિશેષ વિધિ બતાવવામાં આવ્યો નથી. પણ થોડાક નિયમોનું પાલન જો કરીએ કે એક આસન પર સ્થિર થઈ અને બેસીએ, ઊનનું કે ગરમ આસન, રશ્મિ આસન લઈ અને ભગવાનની પાસે દીપક પ્રગટાવી અને સૌ પ્રથમ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે હે પ્રભુ, હે ગોપાળાનંદ સ્વામી, હે મહારાજ, આપ અનંતકોટી બ્રહ્માંડના માલિક છો, આપ સર્વેના સ્વામી છો, સર્વેના નિયંતા છો. મારા જીવનમાં અમુક અમુક દુઃખ છે, આટલા દુઃખ છે. ભગવાન પાસે દુઃખની વાત મૂકવી, ભગવાનના ચરણોમાં એ વિનંતી મૂકવી, અને આ દુઃખ દૂર કરવા માટે અથવા તો આ પ્રાપ્તિને માટે, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્સિદ્ધિને માટે હું આ અર્ચાવતાર સ્તોત્રના પાઠ નિયમ સાથે દરરોજ 11 પાઠ કરવા માટે બંધાયેલો છું. આજના પાઠનો આરંભ કરું છું અને મારી બુદ્ધિ આપના સ્વરૂપમાં સ્થિર રહે, મારું મન એકાગ્ર રહે અને આપ મારા પાઠ સ્વીકારજો. આ રીતે પ્રાર્થના કરી અને સ્તોત્રના પાઠની શરૂઆત થાય. 11 પાઠ કરવામાં આવે ત્યારે પહેલો જે પાઠ છે એમાં આપણે હરિ ઓમ અશ્યસી સર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્ર મંત્રસ્ય ગોપાળાનંદ ઋષિ અનુષ્ટુપ છંદ ત્યાંથી શરૂ કરી અને છેલ્લે સુધી આ પાઠને આપણે પૂર્ણ કરવો. છેલ્લો જે શ્લોક છે, જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃતાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ ધામ વૃતાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ તતસ્થિતમ દેવવૃંદમ, જયતિ જયતિ ધન્યમ તતસ્થિતમ સાધુ વૃંદમ. અહીંયા સુધી પહેલો પાઠ પૂર્ણ કરવો. પહેલો પાઠ અહીંયાથી શરૂ કરી અને અહીંયા પૂરો કરવો. બીજો પાઠ જ્યારે કરવામાં આવે ત્યારે અથ ધ્યાનમ જે છે ત્યાંથી આરંભ કરવો. અક્ષરાધિપતિમ દિવ્યમ ષડૈશ્વર્ય સમન્વિતમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ સ્વામિનારાયણમ પ્રભુમ. ત્યાંથી આ સ્તોત્રનો પાઠ આરંભ થાય છે. ધ્યાન પૂર્ણ થાય ત્યારબાદ ધર્મ ભક્તિ વાસુદેવમ ભક્ત દોષ નિવારકમ વંદેહમ દુઃખ હરતારમ વિદ્યાશક્તિ યશઃપ્રદમ. આ ઓરિજિનલ અહીંયાથી જ આ સ્તોત્ર શરૂ થાય છે. એની આગળના જે બધા શ્લોક છે, 3 શ્લોક, એ ભગવાનનું ધ્યાન છે. તો એ ધ્યાનના શ્લોક પહેલા પાઠમાં અને છેલ્લે આપણે જે વાત કરી ત્યાં સુધી આ પાઠ આપણે પહેલી વખત કરો અને બીજી વખતમાં ચોથો જે મંત્ર છે, આ ચોથો શ્લોક ધર્મ ભક્તિ વાસુદેવમ ત્યારથી શરૂ કરવાનો છે અને છેલ્લે સુધી આપણે 30મો જે શ્લોક છે ત્યાં સુધી આપણે એ શ્લોકને મંત્રને પૂરો કરવાનો છે. ત્યારે સ્તોત્ર પૂર્ણ થાય. આવી રીતના બીજા પાઠ પૂર્ણ કરવા. ત્યારે અર્ચાવતા સ્તોત્રના 11 પાઠ પૂર્ણ થાય. બધા જ પાઠમાં અથ ધ્યાનથી કે આગળનો જે પેલો સંકલ્પ મંત્ર છે એ બધું દર વખતે લેવાની જરૂર નથી. આટલી ખાસ સ્પષ્ટતા. એમની સાથે સાથે પાઠ પૂર્ણ થાય પછી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે પ્રભુ, આજના દિવસે આપની પ્રસન્નતાને માટે મેં જે આ અર્ચાવતા સ્તોત્રના પાઠ કર્યા છે, પ્રભુ આપના ચરણોમાં સમર્પિત કરું છું અને આ સ્તોત્રના પાઠના ફલ સ્વરૂપે મારો જે સંકલ્પ છે આ પૂર્ણ કરજો. એ સંકલ્પને ફરી એકવાર પ્રભુના ચરણોમાં સમર્પિત કરવો અને ભગવાન પાસે ક્ષમાયાચના અવશ્ય માગવી કે હે પ્રભુ,
આ પાઠ કરવામાં ઉચ્ચાર શુદ્ધિમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય, અશુદ્ધિ થઈ હોય, મને માફ કરજો. મારું મન વ્યગ્ર થયું હોય અને એકાગ્રતા ભંગ થયો હોય, મને માફ કરજો. અશ્રદ્ધા ક્યારેય આવી ગઈ હોય, મને માફ કરજો. પણ આ સ્તોત્ર તમારા ચરણોમાં સમર્પિત કરું છું અને આપ મારા પર પ્રસન્ન થઈ અને મારું સર્વે રીતે મંગલ થાય, રૂડું થાય અને આપ સર્વે રીતે પ્રસન્ન થાવ, રાજી થાવ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને સ્તોત્રના પાઠ પૂર્ણ કરવા. ત્યારબાદ બીજી વાત, એક સાથે કદાચ 11 પાઠ ન થઈ શકે તો સવાર સાંજ 2 સેશનમાં પણ તમે પાઠ કરી શકો છો. 2 સત્રમાં પણ પાઠ પૂર્ણ કરી શકાય. પણ આગ્રહ એવો રાખવો, પાઠ કરતાં પહેલાં પવિત્ર થઈ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને જો પાઠ કરવા માટે બેસીએ તો મન વધારે એકાગ્ર રહી શકે. વિશેષમાં બહેનો પણ પાઠ કરી શકે છે, માસિક ધર્મના સમયમાં પણ પાઠ કરી શકે છે, એમાં કોઈ નિષેધ નથી. આપ પુસ્તકને પણ સ્પર્શ કરી શકો છો અને આ પાઠ પૂર્ણ કરી શકો. ગોપાળાનંદ સ્વામીનો બહુ મોટો રાજીપો છે. ગોપાળાનંદ સ્વામીએ 3 વસ્તુ આપણને એવી દિવ્ય અતિ દિવ્ય વસ્તુ આપી છે. એમાં એક છે આ સર્વોપરી અર્ચાવતાર સ્તોત્ર, બીજો છે બીજ મંત્ર અને ત્રીજું નિષ્કળાનંદ સ્વામી દ્વારા અપાયેલું છે 142મું પ્રકરણ. આ ત્રણેય બહુ મોસ્ટ પાવરફુલ છે. આમાં બહુ શક્તિ રહેલી છે, કારણ કે આ ત્રણેયના મૂળમાં મધ્યમાં સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. આપણે જે બીજ મંત્રનો જે ઉચ્ચાર કરીએ છીએ એમાં પણ ભગવાન સ્વામિનારાયણનું પ્રાધાન્યપણું અને એમની શક્તિનો સમાવિષ્ટ ગોપાળાનંદ સ્વામીએ એમાં કરેલું છે. માટેનો મહિમા છે. આ અર્ચાવતાર સ્તોત્રમાં ભગવાન સ્વામિનારાયણ, એમના દ્વારા પધરાવેલા દેવ અને વડતાલમાં બિરાજમાન અન્ય તમામ અવતારો છે, એ બધાનું વર્ણન આમાં આપવામાં આવ્યું છે. શિવજી અને પાર્વતીજીનું વર્ણન પણ આમાં આપવામાં આવ્યું છે. પાર્વતી મંકારોપ્ય વૃતપુરે વિરાજતે વંદેહમ શ્રી મહાદેવમ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ સર્વમંગલકર્તારમ સર્વવિઘ્ન વિનાશકમ વંદેહમ ગણનાથમ ચ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ. આ રીતે એકદમ બોલવામાં બહુ સરળ છે. થોડી વાર આપણે જો બરાબર ધ્યાનથી બોલીએ તો જન્મંગલ કરતાં એકવાર ઇઝી છે. આ સ્તોત્ર અર્ચાવતાર સ્તોત્ર જન્મંગલ કરતાં પણ બોલવામાં ઘણું સહેલું છે અને સમજાય એવું પણ છે. થોડુંક ધ્યાનથી તમે જો વાંચો તો સમજાય પણ ખરું. આપણે હમણાં જે શ્લોક બોલ્યા, પાર્વતીમ અંકારોપ્ય વૃતપુરે વિરાજતે, એટલે કે પાર્વતીજી અને શિવજીની પ્રતિષ્ઠા જેમણે કરી છે. વંદેહમ શ્રી મહાદેવમ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ. આવી રીતના ઘણું બધું સરસ વર્ણન એમાં છે. તો જેમ જેમ પાઠ કરતા જશો એમ આપોઆપ એના અર્થ પણ સમજાતા જશે. કદાચ ન સમજાય તો આપણે એકવાર સ્પેશિયલ એ પણ પ્રોગ્રામ રાખીશું કે એમાં અર્ચાવતાર સ્તોત્રનો અર્થ શું થાય છે એ સમજવા મળે, જાણવા મળે, જેથી કરીને પાઠ કરતી વખતે વધારે આનંદ થાય કે આપણે શું બોલીએ છીએ, શું ગાઈએ છીએ એનો આપણને અહેસાસ થાય. તો અર્ચાવતાર સ્તોત્ર માટે આટલા થોડા મહત્ત્વના જે નિયમો, વિધિ વિધાન વગેરે બધું આપને સમજાવ્યું છે. જેવી રીતના જન્મંગલના પુરસ્ચરણમાં દશાંશ હોમ વગેરે બધું કરવાનું આવે છે, એવું અર્ચાવતાર સ્તોત્રમાં આવતું નથી. સરળ છે અને સહજ છે. દરરોજ એક પાઠ કરો તો આપણો મહારાજ રાજી થાય. વિશેષ કાંઈ સંકટ કે તકલીફ હોય અને જલ્દી ફળ પ્રાપ્ત કરવું હોય તો દરરોજ 11 પાઠ કરીએ તો ગોપાળાનંદ સ્વામીનું વચન છે કે 11 પાઠ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એ મનુષ્યનું કષ્ટ, દુઃખ, ભય, ચિંતા, રોગ વગેરે બધું જ બહુ તત્ક્ષણ વહેલી તકે નાશ થઈ જાય એવા ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે. માટે એ આશીર્વાદને ધ્યાનમાં રાખી અને જે ભક્તો પાઠ કરવા ઈચ્છતા હોય એમને પાઠ અવશ્ય કરવા.